મિત્રો, આજના સમયમાં નવા બ્રાન્ડેડ સ્માર્ટફોન લેવા એ દરેક માટે એટલું સરળ નથી, કેમ કે એની કિંમતો પણ ઘણી વધારે હોય છે. તેથી લોકો વધુને વધુ સેકન્ડ હેન્ડ ફોન તરફ વળ્યા છે. જો કે ઓછી કિંમતે સારો ફોન મેળવવો એક સારો સોદો લાગે છે, પરંતુ સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલા થોડી પણ બેદરકારી પાછળથી મોટી સમસ્યા ઊભી કરી શકે છે. સેકન્ડ હેન્ડ ફોન ખરીદતી વખતે સૌથી મોટી ભૂલ છે કે ફોનની યોગ્ય રીતે ચકાસણી ન કરવી. દરેક મોબાઈલ ફોનમાં એક ખાસ IMEI નંબર હોય છે, જે તેને સુરક્ષા માટે એક ખાસ ઓળખ આપે છે. ફોન ખરીદતા પહેલા IMEI નંબર મેળવવા માટે *#06# ડાયલ કરો અને તેને સરકારી અથવા વિશ્વસનીય પોર્ટલ પર તપાસો, જેથી તમને ખબર પડશે કે તમે જે ફોન ખરીદવા માંગો છો એ કોઈ ચોરીનો ફોન અથવા બ્લેક લિસ્ટ થયેલો ફોન છે કે નહીં. જો IMEI બ્લોક થયેલ હોય તો આવો ફોન ખરીદવાથી નુકસાન થવાનું સીધું જોખમ રહેલું છે. સેકન્ડ હેન્ડ ફોન ઘણીવાર પાછલા યુઝર્સના ગૂગલ અથવા એપલ એકાઉન્ટ લોગિનને સેવ કરીને રાખે છે. જો ફોન સંપૂર્ણપણે રીસેટ નથી થયો તો તે પછીથી લોક થઈ શકે છે. ખરીદી કરતાં પહેલાં એ ખાતરી કરો કે ફોન ફેક્ટરી રીસેટ થયેલ છે અને તેમાં કોઈ જૂના એકાઉન્ટ લોગિન નથી. બસ આટલી બાબતોનું ધ્યાન રાખવાથી તમને મોટું નુકસાન થવાથી તમે બચી શકો છો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.